નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સમગ્ર દેશને હચમચાવી દેનારા 2016ના ઉના દલિત કાંડ મામલે આજે વેરાવળ કોર્ટે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી છે. 11 જુલાઈ 2026ના રોજ ઉનાના સમઢિયાણા ગામે બનેલી જે ઘટના આજે પણ લોકોના માનસ પટ પર તાજી છે. જ્યારે ગૌરક્ષાના નામે દલિત પરિવારના સભ્યોને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ પીડિતોને માર મારતા ઉના સુધી લાવ્યા હતા, જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. 10 વર્ષ સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ વેરાવળ સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપતા મુખ્ય 5 આરોપીઓ રમેશ યાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીને પૂર્વ નિયોજિત કાવતરું ઘડવા અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત જાહેર કર્યા છે. સેશન કોર્ટે આરોપીઓને એટ્રોસિટી એક્ટ તથા આઈપીસીની કલમ 323, 324, 504, 342 હેઠળ 5 થી વધુ વર્ષની જેલની સજા તથા 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે આ ચુકાદાને લઈને ફરિયાદી અને મુખ્ય પીડિત વશરામ સરવૈયાએ અસંતોષ વ્યક્ત કર્યો છે. પીડિતનું કહેવું છે કે કુલ 42 આરોપીઓમાંથી 37ને નિર્દોષ જાહેર કરવા તે અન્યાય સમાન છે. પીડિત પરિવારનું માનવું છે કે મોટાભાગના આરોપીઓ છૂટી જવાથી હવે તેમના જીવ પર જોખમ વધી ગયું છે. कल वेरावल सेशन कोर्ट ने जो चुकादा दिया है, 5 आरोपी को जो दोषित घोषित किया है और 37 आरोपी को जो निर्दोष जाहिर किया है, वो 2016 के अंदर हमारे परिवार पर अत्याचार हुआ था. वो तभी अन्याय हुआ था. आज भी 10 साल के बाद भी हमारे साथ जो आज कल जजमेंट आया, तो उस पर भी हमको लगता है कि हमारे साथ आज भी अन्याय है. इसी तरह का कल जजमेंट दिया है. जो 37 आरोपी को जो निर्दोष किया है, वो ऐसा आरोपी सब है कि उन्हें अनेक कृत्य किया है, कोई गुनाह किया है उसने, फिर भी उन्हें कोर्ट ने एक भी आरोपी को सज़ा नहीं दिया है और उनको कोर्ट में से प्रोत्साहन मिला है. दूसरी बार वो कोई भी घटना कर सकते हैं, कोई दूसरे लोग के साथ भी कर सकते हैं और हमारे परिवार को भी साथ कर सकते हैं. हमारा परिवार कल के जजमेंट के बाद पूरा भय में है, कैसे जिएंगे वो अभी परिवार सब सोच रहे हैं. और वो लोग फिर से हमारे पर कई बार हमारा परिवार को जान से मारने का प्रयास भी करेंगे, ऐसा हम सब परिवार साथ बैठकर सोच रहे हैं. आज कोर्ट में आरोपियों की सजा की सुनावनी है, क्या कहोगे? 5 आरोपी की जो सुनावनी है आज कोर्ट के अंदर, कौन सी सज़ा देंगे, कौन सी कलम पे उनको सज़ा दे, वो तो अभी पता नहीं है. कोर्ट के अंदर सुनवाई होगा, उनके बाद पता चलेगा और उनके बाद हम इंटरव्यू देंगे, उसके बारे में मुझे पता नहीं है. लेकिन कल कोर्ट के अंदर जजमेंट दिया तभी वहाँ पे सरकारी वकील भी हाजिर नहीं था. जो केतन सिंह वाला है, उन्होंने हमारा केस दो साल चलाया है. उनके पहले जूनागढ़ के दीपेंद्र यादव है, उनको सरकार के तरफ से उनको इस केस के अंदर इन्वॉल्व किया था. उन्होंने भी हमारा साल दो साल केस लड़ा और 2 साल के बाद उन्होंने हमारा केस छोड़ दिया. और फिर उनके बाद ये सरकारी वकील ने वेरावल के अंदर हमारा केस लिया. तो ये सरकारी वकीलों ने हमारा केस लड़ा, फिर भी हमने साथ में लड़कर लड़ा, फिर भी इसका जो रिज़ल्ट आना चाहिए उस आज रिज़ल्ट आया नहीं है. उसका पूरा हमको भी दुख है. पूरे देश के अंदर इस केस का जो घटना के बाद जो एक आग जली हुई थी, तो आज पूरे देश के अंदर इसके बारे में चर्चित हो रही है कि उसको निर्दोष किया, आरोपी मारने वाले लोग हैं. तो अभी हमारा पूरा परिवार का जीवन खतरे में है. ઉનાના એટ્રોસેશન્સ કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા. તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ, તેમજ 324માં 3 વર્ષ, તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે આજનો ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર
જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે. આજરોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટ દ્વારા આ કામમાં 5 આરોપીઓ છે એને તકસીરવાન ઠરાવેલ, જેમાં રમેશ ભગવાન જાદવ, રાકેશ રસિકભાઈ, પ્રમોદગીરી, બળવંતગીરી અને નાગજીભાઈ ડાયાભાઈ વાણિયા, જેમને આઈપીસી કલમ 323, 324માં 3 વર્ષ, 342માં 1 વર્ષ, 504માં 2 વર્ષ તથા એટ્રોસિટી એક્ટ મુજબના ગુનાના કામમાં 5 વર્ષની સજા ભોગવવામાં આવેલ અને 15,000 રૂપિયાનો દંડ અને દંડ ન પડે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં 5 આરોપીઓ જે છે એ 12/7/2016ના રોજથી કસ્ટડીમાં હતા અને મોર દેન 6 વર્ષની ઉપરનો સમય જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાયલ દરમિયાન રહેલા. તેમને આ તમામ સજાઓ છે એકી સાથે ભોગવવી અને આ જે સજાઓ જે છે જેટલો સમય કસ્ટડીમાં રહેલ છે એ પણ મજરે આપવાનો હુકમ કરેલ છે. બાકીના તમામ આરોપીઓ જે 35 આરોપીઓ છે એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને CRPC કલમ 437 ક મુજબ 15,000ના જામીન ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.